3 મહિનાથી કમરનો દુખાવો ઓચિંતો થઈ ગયો હતો અને અત્યારે હું એમ કહી શકું મને અત્યારે 1% જેવો હવે પ્રોબ્લેમ રહ્યો હશે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે નિલેશભાઈ છે જેઓને કમરમાં અસહ્ય દુખાવો હતો. આપણે તેને જ પૂછીએ, પ્રભુજી આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી આ તકલીફ? મને 3 મહિનાથી કમરનો દુખાવો ઓચિંતો થઈ ગયો હતો. હવે ખબર નહોતી કયા કારણથી થયો, પણ પછી મને ખબર પડી કે ડોક્ટર દર્શન સર કામોઠી છે, એનું રિઝલ્ટ બહુ સારું છે. તો કે પહેલા અમારા ઘણા પેશન્ટ અહીંયા આવેલા છે રિલેટિવ્સ, બધાને સારું થઈ ગયું એટલે હું દર્શન સરની એપોઇન્ટમેન્ટ લઈને એમને મળવા માટે આવ્યો. એટલે મને એને વારો લઈ લીધો અને આજે 3જી ટ્રીટમેન્ટ છે, પણ 2 ટ્રીટમેન્ટ પછી મને 90% રાહત થઈ ગઈ હતી અને અત્યારે હું એમ કહી શકું મને અત્યારે 1% જેવો હવે પ્રોબ્લેમ રહ્યો હશે. સરસ. અને શું શું તકલીફ થતી? કમર દુખે ઓચિંતાની, એટલે બેસવામાં તકલીફ થાય, ઊભું રહેવામાં તકલીફ થાય, ચાલવામાં તકલીફ થાય, આ બધી તકલીફો ઓચિંતી થઈ ગઈ હતી અને દુખાવો એટલો થતો હતો ક્યાંય જવું હોય તો એમ થતું મારે ઘરે બેઠું રહેવું છે, ક્યાંય બહાર નથી નીકળવું, એટલો દુખાવો મને થતો હતો. પણ 2 ટ્રીટમેન્ટ 2 વાર સિટિંગ કરી ત્યાં મને 90% જેવી રાહત થઈ ગઈ હતી. ટૂંકમાં દવા વગર કોઈ પણ મેડિસિન તમે મને આપી નથી, મેં કોઈ મેડિકલેથી ક્યાંય દવા લીધી નથી. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, ચોક્કસ. તમે શું કહેવા માંગશો? કોઈને પણ જો કમરના દુખાવા થતા હોય તો કોઈ ઓપરેશનની સલાહ દેતું હોય તો એક વખત અવશ્ય તમારે ડોક્ટર દર્શન સર કામોઠીને ટોપ 3 સર્કલ ભાવનગર અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તમને સાવ ઓકે? હા, હવે કઈ તકલીફ થતી નથી? મને કોઈ તકલીફ નથી. 2 સિટિંગમાં મને ફરક પડી ગયો હતો. એટલે આજે હું તમારી માટે એક વસ્તુ લઈને આવ્યો છું. હું ઘણીવાર આવું બધું કરતો હોઉં છું કાર્યક્રમ, કે કોઈ મારી માટે કંઈક સારું કાર્ય કરે તેને હું નાની મોટી ગિફ્ટ દેતો હોઉં છું. એટલે હું આજે તમારા માટે એક સ્પેશિયલ ડોક્ટર દર્શન લખેલી પેન હું લઈને આવ્યો છું. થેન્ક યુ પ્રભુ. આ પ્રભુજી સ્પેશિયલ મારી માટે પેન લાવ્યા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ સાહેબ. આવો, ઊંડો શ્વાસ લો, છોડો, 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 ઊંડો શ્વાસ, છોડો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે.